बाथीजी महाराज राठौड़ जड़कद जमती रेत में जल थोड़ो घण भूख अन राठौड़ा घर राखिया तो रगता हरिया रो मुट्ठी पर सुखी थकी अन निसर जावे तो मारवाड़ ना राठौड़ो माटे चारणी साहित्य नो दोहो छे के मरुभूमि एवी छे एनी रेती आ मुठीमां तमे ल्यो ने तो गમે એટલી દબાવો તો હરકે હરકે નહીં રેતી નીકળી જાય પણ ઈ રેતીને ધરાને રાખવા માટે મારા દેશના રાઠોડોએ એમાં લોહી રેડી અને ભીંજાવી દીધી એટલે કોઈની તાકાત નથી અને હરકાવી હકે ભલા માણસ मुट्ठी भर सुखी थकी अन निसर जावे तोड़ अन रक्त भींजोई ही रहे रेती घर राठौड़ एम राठौड़ो होय आया परमार होय सोलंकी होय चावड़ा होय जारे होय ते के जात कमाणी करी अने खाई ई सिंहनी जा जात कमाणी करी अने खाई ई सिंहनी जात भूखो रिये पण कोई दी खड़ नो खाई ई सिंहनी जा अरे मेघली राते એને અમે મારે દેતા જોયો છે મેઘલી રાતે એને અમે મારે દેતા જોયો છે કારણ કે જેના અંધારે સીલ ઓળખાય ઈ સિંહની જાત ઓળખાણ નો દેવી પડે સાહેબ મર્યા પછીનો માલ ઈ તો કોલણ ગાડા ફરે मरण मरण मेवाड़ा भले आवे पेठिया पानी खूंदतू हो मौत आगू आवतो होय तो राजपूत नो दीकरो एम के काळ एक माथू उतारी ले और माथू पीड़ा पछी कदाय साहे हो माइल हुदी जो युद्ध में लड़ी नहीं ने तो राजपूतानी नो धावण राज्य भला माणस काळ नी ताकात નથી काळ नी त्रेवड़ નથી मर्या पछीनो माल ઈ તો ગોલણ ગાડા ભરે પણ જીવતા જેનો પાવલું ન જલાઈ છે અને હાવ એકલે ખૂણે બેહીને ખાય ઈ તો કોક બીજા માળા હાવ એકલે ખૂણે બેહીને ખાય ઈ તો માળા કોક બીજા પણ જેની થાળીમાં કંઈક ધરાય ઈ સિંહની જા અને એટલે કદાચ भगत बापू कवि कागे वीरभद्र सिंह गोहिल ने संबोधी और समग्र भारत वर्षना क्षत्रियो माटे कीधुं छे शुं कीधुं छे के पारणामांथी ए जी सोणवी छे ने वंश गोगिलो निवा ए वाके बाळ समजावे मनता केड़े नींदरू आवे હવે સાંભળજો ખાસ અમે 18 વર્ણને કહી છે હારું સાહિત્ય આપી છે આપણા દેશની 18 વર્ણના કંઈક ને કંઈક ઇતિહાસ છે પણ મારા દેશના ક્ષત્રિય માટે કાયમ બોલું છું એટલા ઉજળા ઇતિહાસો પડ્યા છે ઉપરા ઉપરા પુસ્તક ખડકતા જાવ તો સ્વર્ગમાં ફૂટવાની નિહાણી થઈ જાય તો વધે રાતોની રાતો આખો દિને પૂરા ન થાય બાપ એટલે કહું છું સાંભળજો યુવાનો માટે ખાસ એ સાંભળ સુતા એ જે બાળ રાજા પાયે મીઠડી માંડી તમારું રાજપૂતોનું બિરદ છે ન્યારું અને ગંગા જળ કુળ તમારું वडीलो तो सांभळे पण युवानो माटे एक बात करू તમને તમારાથી ગંગાજી ન જવાય તો ચિંતા ન કરતા ભગત બાપુએ તમારા માટે એક ગંગા બતાવી છે કઈ ગંગા કે બ્રાહ્મણ શૂદ્ર અને ઓલા વેશ્ય માટે થોડી ગંગાજીની ધાર પણ કરણસી તમારું ક્ષત્રિયોનું એક તીરથ બતાવું તમારે પ્રજાના હિત માનાવો ક્ષત્રિયોનું તીરથ બતાવો પ્રજાના હિત માનાવો પારણામાંથી એજી સુણવી છે આખેથી બાર સમજાવે તેથી મને નીંદ રૂણાવે आमोय आराधा जय हो।
જય હો ગમતી કડી સાંભળજો ઘોઘાના દરિયાના કાંઠે મોખડાજી ગોહિલ ઉભા હતા એમને નથી બસ્યું છાત્રને બચાવવા માટે ઘણું ઘણું કરવું પછી ગાડી રાયડું નાખે નહીં થાય આજ રાજી થાવ છો તમે હજારો ને લાખોની સંખ્યામાં તમે બધે ભેળા થાવ છો મારા મહારાણા પ્રતાપની હારે આમ રાજપૂતો રહ્યા હોત તો હિન્દુસ્તાનનો આજ કંઈક બીજો નકશો હોત બરાબર પણ જ્યાંથી જાગ્યા ત્યાંથી હવાર બીજું શું રાજી થાવ છો આજે ખૂબ રાજી થાવ બાપ એટલે હું આ વાત આપને કરું ધર્મને બચાવવા માટે એક એક માણસની અને એક એક જ્ઞાતિની ફરજ આવશે નકર આપણા હિન્દુસ્તાન માટે ચારે બાજુથી આક્રમણ થઈ રહ્યા છે દેશને અને દેશના ધર્મને તોડવા માટે બહુ મોડી ખબર પડશે ને એક થતા વાર લાગશે તો પછી ભેળા નહીં થઈ શકો એટલે હું કાયમ કહું છું એટલે મોખડા ગોહિલે જ્યારે જહાજમાં હાર જોઈ દરિયાના કાંઠે માણસોને કીધું આટલા બધા જહાજ નીકળ્યા છે આપણને દાણ ઘણું મળશે નહીં કર ઘણો મળશે અત્યારની ભાષામાં કહીએ તો ટેક્સ ઘણો મળશે મોખડા ગોહિલને કહેવામાં આવ્યું એના જહાજના કર ન લેવાય એના દાણ ન લેવાય કાં તો કે દિલ્હીના બાદશાહના જહાજ છે કે દિલ્હીનો બાદશાહ છે તો કે હા કે દિલ્હીના બાદશાહના જહાજ હોય કે મુલતાનના બાદશાહના હોય પણ મોખડા ગોહિલથી મોટો બાદશાહ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે ભલા માણસ શું વાત કરો છો લઈ લ્યો અને દાણ લીધા ભાઈઓ અને ભગત બાપુ સાક્ષી પૂરે છે આ ગીતમાં આંબળો જુવાનો કે બેટડા તારા એ જી બાપ દાદા લેતા દરિયા કે દાણા એ રાજપૂતો તમારા એ બાપ દાદા લેતા દરિયા કે દાણા ઈ સુણી સાથ પછાડી અને આયો મોટી ફોજ ઉપાડી અને મોખડો ગોહિલ ઊંચો કે મોખડો ઊંચો એ જી મામલે તે દીવોયો સાખ પામી ગયો ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગર બહતી ખાળ દેતા તઈ જુમર દાન મેપત મોખડો હનુમાન યુદ્ધના મેદાનમાં ઉતર્યો માથું પડ્યું લોહીના ફુવારા ઉડતા અને આમ માથા લણતો લણતો મોખડોજી ઉતર્યો બાદશાહની રાડ ફાટી ગઈ ભાગો એ મોખડાજી માર દેંગે એટલે ભગત બાપુ લખે છે કે બેટડા તારા એ બાપ દાદા લેતા દરિયા કે રાડા સુની સાથ પછાડી આયો મોટી ફોજ ઉપાડી સુની સાથ પછાડી આયો મોટી ફોજ ઉપાડી અને આ લઈ લો આયા જુલુસના આવા ડાયરા કિન્નરને પણ જો મોજ આવી જતી હોય હા લઈ લો દાદા સોમનાથના રક્ષણ કરવા માટે કોક દી જાવ તો વાવડ પૂછજો તાળીઓ પાડવા વાળા 2000 કાયમ આવી હટાણે આપણે કાઈ નથી કરી શકતા ઈ બહુ મોટી વાત છે સાહેબ દુખની એટલે એક થવાની જરૂરી છે આવી રીતે ભેળા થતા રહેજો ને કાયમ ભેળા રહેજો મારા દેશના યુવાનો કેવા હોય મારા દેશની દીકરીઓ કેવી હોય મારા દેશના સુરવીરો કેવા એવી વાતોના કોથળા ખંભે લઈને ફરી છે ઓઠણી ઓઠું ઉડી જાય ઈ ગીત અમારા નથી અમારી ધરતીમાં ઓઠણી ઉડે તો એને ખીલા ખરબી દેવામાં આવે ઈ ધરતી છે ભલા માણસ અને ઈ જન્મ આપે તો હાવજા ડાળ છે હાક જ્યાં હા ભળે ભળે વેરી ચણા ઠાડ ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે હારી જનિતા વગર કોઈ દી હારા સંતાન નો થાય એવો જન્મ દીધો જગદંબાએ અને મહાપુરુષ જન્મ ખાઈ સિંહ ઘાસના 1000 દિન ભૂખે મરે છાતક પિયના વારી સરસરી કાનકો મારતન ઉગે ને પસીન ભ્રમના ભ્રમિત હોકે હર સોડે ને હરી ધ્યાન કો ऐसे ही पिता बनाना तजे नहीं मान को एवी एक फरमाइश આવી છે એટલા માટે પિંચોતેર પાઘડી ના મેરે
75 પાઘડી ન મેરે અકબર ના એક હુકમ રે પણ અણનમી પાછો એક આજીવન એક લીનો એક નાના ધોરે આવો વાટ રાખ્યો રાણા આવો વાટ રાખ્યો રાણા હે આવો વાટ રાખ્યો રાણા રે આદો હવે પાઘડી માથે લડો તો એકના હાથે એકલીનો એક નારા ધોરે આવો વટ રાખ્યો રાણા આવો વટ રાખ્યો રાણા હે આવો વટ રાખ્યો રાણા રે ઉપાથી